તો આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, દરેક દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાવ્યું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાવ્યું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે.